કોઝવે પર ધસમસતા પ્રવાહમાંથી પસાર થવું ભારે પડ્યું। બાઇક સાથે એક પરિવાર નદીમાં ખાબક્યો। ભાણવડ નવા ગામને જોડતા કોઝવે પરનો આ બનાવ છે। વર્તુ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં આ પરિવાર તણાયો। સ્થાનિકોએ પ્રકાશ રબારી અને તેમના પરિવારને ભારે મહેનત કરી બચાવ્યો। પ્રકાશ રબારી નામનો વ્યક્તિ તેની પત્ની અને બાળક સાથે ભાણવડથી નવા ગામ જઈ રહ્યો હતો। આ દરમિયાન તે કોઝવે પરથી પસાર થવા ગયો અને તણાઈ ગયો। સ્થાનિક લોકોએ સમય સૂચકતા અને હિંમત દાખવી તાત્કાલિક પરિવારને બચાવવા માટે કામગીરી શરૂ કરી। જીવના જોખમે સ્થાનિક યુવાનોએ નદીમાં ઉતરીને તણાઈ રહેલા પરિવારને હેમખેમ બહાર કાઢ્યો। સદનસીબે આ ઘટનાની અંદર કોઈ જાનહાનિ થઈ નથી। સંવાદદાતા મનોજ ફોન લાઈન પર જોડાયા છે। મનોજ, ભાણવડ નવા ગામને જોડતા કોઝવે પર આ એક પરિવાર જઈ રહ્યો હતો જીવના જોખમે અને અચાનકથી બેલેન્સ જાય છે અને આ પરિવાર તણાતા બચ્યો છે। સ્થાનિકોએ મદદ કરી, શું જાણકારી? દિવસે દેવભૂમિ દ્વારકામાં ભાણવડ, રાવલ, કલ્યાણપુર, દ્વારકા એમ બહુ જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે વર્તુ નદીમાં પૂર હોય, દરેક જે પુલ છે, કોઝવે છે, ત્યાં ખૂબ ધોધમાર રીતના પાણી જઈ રહ્યું છે। જ્યારે આવું હોય ત્યારે આ એક સબક છે માણસો માટે કે તેમાં હિંમત ના કરાય। પણ આ પ્રકાશ રબારી નામનો શખ્સ કંઈ પણ વિચાર્યા વિના પોતાની ફેમિલી સાથે, એમનું બાળક હતું, એમની પત્ની હતી, જેવો કોઝવે પર ગયો અને જે પૂરનો પ્રવાહ જે વધારે હતો એમાં તણાણો એટલે બાઇક પણ ફેંકાઈ ગયું, બાળક સાથે પત્ની બધા ફેંકાઈ ગયા। પણ આજુબાજુમાં સ્થાનિક લોકો છે તેમને ખૂબ હિંમત દાખવી, સમય સૂચકતા સાથે દોરડા નાખી તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને બચાવી લીધા। નકર એક બહુ મોટી ભયંકર દુર્ઘટના બની જાત। અને આવું હમણાં આપને ખબર જ હશે કે કલ્યાણપુરમાં એક ભાઈ તણાણો, એની લાશ પણ 4 દિવસે મળી છે। એ પણ આ જ રીતના પુલમાં વોકળામાં પાણી જતું હતું, એમાં ચાલીને નીકળવા ગયો। એટલે ખરેખર માણસોએ સમજવાની જરૂર છે। કલ્યાણપુર તાલુકો હોય, ભાણવડ તાલુકો હોય, ખંભાળિયા તાલુકો હોય, દ્વારકા તાલુકો હોય, દ્વારકા જિલ્લાના 4 તાલુકામાં અત્યારે 50 ઇંચ ઉપર વરસાદ વરસી ગયો છે। અને દરેક દિવસે નદી નાળા ખૂબ છલકાઈ ગયેલા હોય, ત્યાં પાણીની આવક હોય, એમને સમજી વિચારીને કરવાની જરૂર છે। નકર પછી આવી દુર્ઘટના થાય, એમાં તંત્ર કાંઈ ન કરી શકે। જી જુહી। મનોજ, આભાર આપનો જાણકારી આપવા માટે।